એડ્રીનલ બાહ્યક કોઈ હતા ને, ચલો એડ્રીનલ બાહ્યકમાં જાય આજે. એડ્રીનલ કોર્ટેક્સ. એડ્રીનલ કોર્ટેક્સ ને બીજું શું કહેવાય સર? તો કે સર એડ્રીનલ બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. ચલો એડ્રીનલ મજ્જક દ્વારા જે અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામતા હતા એને કોમન શું કહેતા હતા? કેટેકોલામાઇન્સ કહેતા હતા. બરોબર છે. ચાલો આજે હવે આપણે બાહ્યક ભણવાનું છે. તો આ જે બાહ્યક છે એ 3 વિભાગની અંદર વિભાજિત થયેલું છે. કેટલા વિભાગની અંદર વિભાજિત થયું ભાઈ? 3 વિભાગ. ક્યાં ક્યાં છે સર એ વિભાગ? કયો આપને? ત્રણેયની આગળ છે ને ઝોના આવે. શું આવે? ઝોના. પછી આગળનો શબ્દ કહો. ઝોના યાદ રહી ગયું? ચલો જીએફઆર આપણે ભણ્યા હતા કે નહોતા ભણ્યા? કે જીએફઆર આવ્યું હતું, ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ. એના ઉપરથી આ યાદ રાખવાનું. આ સાઈડ સૌથી બહારની બાજુ છે, ત્યાંથી આપણે અંદરની બાજુએ જાય છે. તો એની અંદર જે નામ યાદ રાખવાનું છે જીએફઆર ઉપરથી યાદ રાખશું. જી ઉપરથી પેલું આવે છે એ છે ગ્લોમેરુલોસા. ઝોના ગ્લોમેરુલોસા. પછી એફ પરથી શું આવે? ફેસિક્યુલેટા. અને આર ઉપરથી રેટિક્યુલારિસ. ચાલો તમને યાદ રહી ગયા? કોના ઉપરથી યાદ રાખવાના છે? હિમાંશુ માઇક અનમ્યુટ કર, માઇક મ્યુટ કર. કોના ઉપરથી યાદ રાખવાના? તો કે સર જીએફઆર ઉપર. જી છે એ સૌથી બહારની બાજુએ છે, પછી એફ આવશે ને પછી કઈ બાજુ આવશે? તો કે રેટિક્યુલારિસ આવશે. તમને કોઈ એમ પૂછે કે એડ્રીનલ બાહ્યકની અંદર જે લેયરો આવેલા છે એ અંદરથી બહારની તરફ કયા ક્રમની અંદર છે તો જણાવો. તો આનું ઊંધું થઈ જાય. ખબર પડી? આરએફજી થઈ. યાદ રહેશે? ઓકે ચાલો. હવે શું ભણવાના છે? તો કે સર આની દ્વારા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય? જો કોર્ટેક્સ દ્વારા જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, મેડ્યુલા દ્વારા જે થતો તો એને આપણે શું કહેતા? કેટેકોલામાઇન્સ કહેતા હતા. આને શું કહેવાય છે? તો આને કોર્ટિકોઇડ કહેવાય. સામાન્ય રીતે શું કહેવાય? સામાન્ય રીતે કોર્ટિકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જીએફઆર જે અલગ અલગ છે, જીએફઆર એ ત્રણેય દ્વારા અલગ અલગ કોર્ટિકોઇડનો સ્ત્રાવ થાય છે, પણ આપણે એને અત્યારે ભણવાના નથી. MBBS માં તમે ભણશો આવતા વર્ષે. અત્યારે આપણે ખાલી જનરલ જે 2 કોર્ટિકોઇડ્સ આપ્યા છે એનો અભ્યાસ કરવાનો છે. ક્યાં ક્યાં 2 કોર્ટિકોઇડ છે એનો આપણે અભ્યાસ કરીએ અત્યારે. તો કે સર એક છે એ છે ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ. અને જે બીજો જે છે એનું નામ છે મિનરેલો કોર્ટિકોઇડ. ભાઈ આ ક્યાંથી સ્ત્રાવ પામે છે? અંદરથી કે બહારથી? બહારથી થાય છે. હો, એ યાદ રાખવાનું. તમને એમ પૂછે મજકના પછી એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, ગ્લુકોકોર્ટિકોઇડ આપેલ તમામ એવું આપ્યું હશે, એટલે યાદ રાખજો ખાસ કોનો સ્ત્રાવ થાય છે. ગ્લુકોકોર્ટિકોઇડ કોને કહેવાય? તો કે જે કોર્ટિકોઇડ ગ્લુકોઝના ચયાપચય સાથે સંકળાયેલ હોય એને શું કહેવાય? ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે ઓળખવામાં આવે. મિનરેલો કોર્ટિકોઇડ કોને કહેવાય? તો કે જે પાણી અને ખનિજ દ્રવ્યો જે હોય એટલે કે મિનરલ છે સંતુલન સાથે સંકળાયેલ હોય એને શું કહેવાય? મિનરેલો કોર્ટિકોઇડ કહેવાય. પણ અહીંયા એક શબ્દ વાંચો. અહીંયા ચયાપચય લખ્યું છે. બતાવીશ બધાને ચયાપચય લખ્યું? એ લખ્યું છે આપણે ચયાપચય. અહીંયા શું લખ્યું છે? શું લખ્યું બોલો તો? તો સંતુલન અને ચયાપચય વચ્ચે ડિફરન્સ થાય. ખબર પડે ને? ન્યા કેમ ચયાપચય નો આવ્યું? અહીંયા ચયાપચય કેમ નો આવ્યું? તો કે સર પાણીની ચયાપચય ક્રિયા થાય કોઈ દિવસ? પછી બીજું માનો કે ખનિજ
આયન છે બધા, એનું કઈ ચયાપચય થાય? તો એનું ન થાય. ચયાપચય કોનું થાય? તો કે સર જે પ્રાથમિક ચયાપચયકો છે એમાંથી દ્વિતીયક ચયાપચયકો એ બધું ફેરફાર થતા હોય ત્યારે ચયાપચયની ક્રિયા થાય. ખબર પડી બધાને? સર ગ્લુકોકોર્ટિકોઇડનું એક એક્ઝામ્પલ આપો ને. તો એની એક્ઝામ્પલ છે કોર્ટિસોલ. તો કોર્ટિસોલ જે અંતઃસ્ત્રાવ હશે એ શું કરશે? તો કે સર કોર્ટિસોલ છે એ ગ્લુકોકોર્ટિકોઇડનું એક ઉદાહરણ છે. હું ચોકલેટ કહું, મને ચોકલેટ આપો, ને એમાં પાછું સ્પેસિફિક કહું કિટકેટ ચોકલેટ આપો. કિટકેટ એ શું છે? ચોકલેટ છે. ચોકલેટ એ શું છે? ખબર પડી કે ન ખબર પડી? એ ગ્લુકોકોર્ટિકોઇડ છે એ શું છે? તો કે સર એ આપણો કોર્ટેક્સ માંથી સ્રાવ આવતો અંતઃસ્રાવ છે, પણ એમાં હું એમ કહું કોર્ટિસોલ એ શું થયું? ગ્લુકોકોર્ટિકોઇડ નો ઉદાહરણ છે. સમજ પડી? સર મિડરેલો કોર્ટિકોઇડ નું એક્ઝામ્પલ આપો. આ એક્ઝામ્પલ તો તમને ખબર છે કઈ જગ્યાએ હતું? કે સર આલ્ડોસ્ટેરોન છે. ભણી ગયા આપણે આલ્ડોસ્ટેરોન? કઈ જગ્યાએ હતું ભાઈ આલ્ડોસ્ટેરોન? બોલો તો. મૂત્રપિંડ વાળામાં. ક્યારે એની જરૂર ક્યારે પડી હતી? હા, આપણે ડીસીટી ની જ્યારે લાક્ષણિકતા ભણતા ત્યારે એવું ભણ્યા હતા કે તે શરતી પુનઃ શોષણ કરાવે છે. ક્યુ એમાં શરત લખેલી હતી. શરત એમાં નહોતી લખી, પણ શરત પછી મેં સમજાવી હતી કે કઈ રીતે શરત હતી. તો કે જ્યારે તમે પાણી ઓછું પીધું હોય ત્યારે તમારા શરીરમાંથી પાણીને ઓછું બહાર જવા દેવું હોય ત્યારે એ ડીસીટી ના પાર્ટની અંદર સોડિયમનું પુનઃ શોષણ વધારી દે. એટલે સોડિયમ અંદર જાય છે એને લીધે પાણી છે ત્યાં ઓછું થઈ જાય, એટલે પાણી છે એ મૂત્રપિંડ નલિકામાંથી શોષાવા મળે. કીધું તું આપણે આવું? ચાલ હવે આપણે ભણીએ છીએ અત્યારે ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ શું કરે છે? તો કે સર ગ્લુકોકોર્ટિકોઇડ છે એ બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. શું કરે? ગ્લુકોઝનું પ્રમાણ શું કરે છે? તો કે સર ગ્લુકોકોર્ટિકોઇડ વધારે છે. અહીંયા બે શબ્દ સમજવાના છે. કાલે મેં લાઇસિસ કીધું તું, ખબર છે? એટલે શું થાય? તોડવું થાય અથવા તૂટવું થાય. અહીંયા ગ્લાયકોજન એટલે શું છે ભાઈ? ખબર છે? ગ્લાયકોજન ગ્લાયકોજન છે. ગ્લાયકોજન વિશે આપણે હમણાં ભણાવીશ તમને. ગ્લુકોઝ માંથી શું બને? સર ગ્લુકોઝ જો બ્લડ ની અંદર વધી જાય ને તો ગ્લુકોઝ છે એ ઇન્સ્યુલિન ની હાજરીમાં ગ્લાયકોજન ની અંદર ફરી જાય. ખબર પડી? કેની અંદર ફરે? ગ્લાયકોજન ની અંદર ફરી જશે. તો આ ગ્લાયકોજન છે એને મારે તોડવું હોય તો શું લખીશ ખબર છે? ગ્લાયકોજીનોલાઇસિસ. લાઇસિસ એટલે તોડવું, એટલે ખબર પડી કે ન ખબર પડી? અહીંયા શું કરી નાખ્યું? ગ્લાયકોજન એની ઉપર નો લગાડી દીધું. ગ્લાયકોજીનોલાઇસિસ એટલે શું થયું? ગ્લાયકોજન ને તોડવાની પ્રોસેસ. એટલે કે ગ્લાયકોજન ને તોડીને શું બનાવશું આપણે? ગ્લુકોઝ બનાવશું. ખબર પડી ગ્લાયકોજીનોલાઇસિસ એટલે શું? જો અહીં બાજુમાં લખી દઉં છું, લખી નાખજો. ગ્લાયકોજીનોલાઇસિસ એટલે ગ્લાયકોજન ને તોડી શું બનાવવાનું? ગ્લુકોઝ બનાવવાનું. એક બીજો શબ્દ આવશે ગ્લુકોનિયોજીનેસિસ. જીનેસિસ એટલે શું થાય? કાલ કીધું તું બનવું. ગ્લુકોઝ બનાવવાનું છે ભાઈ. અહીં આપણે ગ્લુકોઝ બનાવ્યું ન બનાવ્યું? શેમાંથી બનાવ્યું? ગ્લાયકોજન માંથી. ગ્લાયકોજન શું છે? તો કે સર પોલીસેકેરાઇડ છે. ખબર પડી? ગ્લાયકોજન શું છે? પોલીસેકેરાઇડ છે. હવે મારે ગ્લુકોઝ જ બનાવવું છે તો અહીંયા બીજું નામ શું કામ લખ્યું? આ ગ્લુકોઝ છે ને જીનેસિસ છે. મારે ગ્લુકોઝ બનાવવું તો અહીંયા નિયોજીનેસિસ શું કામ લખ્યું? તો કે સર પોલીસેકેરાઇડ ગમે તે હોય એની સિવાયના બીજા ઘટકોમાંથી ગ્લુકોઝ બનાવવાની જે પ્રક્રિયા છે એને ગ્લુકોનિયોજીનેસિસ કહેવાય. શું કહેવાય? જો અહીંયા લખાવું, લખજો તો જ યાદ રહેશો.
ગ્લુકોનિયોજિનેસિસ એટલે શું થાય? તો કે સર પોલીસેકેરાઇડ સિવાયના ઘટકોમાંથી ગ્લુકોઝ બનાવવાની જે પ્રોસેસ છે એને ઓળખવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ બધાને? ચાલો સંતોષ, તારો કેમેરો કેમ ઓફ છે ભાઈ? ચાલો હવે આપણે આગળ વધીએ કે ગ્લુકોકોર્ટિકોઇડ શું કરે છે. તો કે સર ગ્લુકોકોર્ટિકોઇડ છે ને તે ગ્લાયકોજિનોસિસ કરે. શું કરે છે? ગ્લાયકોલાઇસિસ કરે છે. ગ્લાયકોલાઇસિસ કરે છે. ભાઈ ગ્લાયકોલાઇસિસ એટલે શું થાય? ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ બનાવો. બીજું શું કરે છે? ગ્લુકોનિયોજિનેસિસ કરે છે. એટલે ગ્લુકોઝ બને કે ન બને ભાઈ? કોનામાંથી? તો કે સર પોલીસેકેરાઇડ સિવાયના ભાગોમાંથી. એક્ઝામ્પલ આપો તો કે સર પાયરુવેટમાંથી. પાયરુવેટમાંથી શું બનાવવાનું? તો કે સર ગ્લુકોઝ. પાયરુવેટ શું છે? પાયરુવેટ તમે 14મા ચેપ્ટરની અંદર ભણશો, તે ખાલી યાદ રાખો. પાયરુવેટ ક્યાં આવશે? 14મા ચેપ્ટરમાં શ્વસન વાળું ચેપ્ટર છે ને એમાં આવશે. બીજું શું કામ કરે? તો કે સર એ પ્રોટીનને તોડશે અને લિપિડને પણ તોડશે. એને શું કહેવાય? લિપોલાઇસિસ. અને શું કહેવાય? પ્રોટીનને તોડવાને પ્રોટીઓલાઇસિસ કહેવાય. લિપોલાઇસિસને તોડીને શું કરશે? તો કે સર એનો મોનોમર બનાવશે. એનો મોનોમર કોણ આવે ભાઈ? કીધું તું લિપિડનો મોનોમર, ફેટી એસિડ ને ગ્લિસરોલ. યાદ આવે છે? લિપોલાઇટિક લાઇસિસ કરો એટલે એનો મોનોમર બને ભાઈ. એના મોનોમરને શું કહેવાય? પ્રોટીનના મોનોમરને વિરલ બોલો જલ્દી, ચાલો. પિનલ, સુરભી. પ્રોટીનના મોનોમરને શું કહેવાય? ચેપ્ટર નંબર, હા એમિનો એસિડ કહેવાય. વેરી ગુડ સુરભી. એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા શું આવશે? એમિનો એસિડ, ના ફેટી એસિડ અને ગ્લિસરોલ આવશે. ભાઈ આ બધું તો કરે છે. આ બાજુ લખાઈ ગયું બધાને? આ બાજુ કઈ નહીં, રહેવા દઉં છું. આ બધું તો કરે છે પણ એની પાછળનું કારણ શું છે? તો કે સર ગ્લુકોકોર્ટિકોઇડ એક પ્રકારનું શું છે? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે. અને આપણે કિડનીની અંદરથી મોટા ભાગના જે છે એ કેવી સ્થિતિની અંદર ઉત્પન્ન થાય છે? તો કે સર સંકટ સમયની અથવા તો એક્સ્ટ્રીમ કન્ડિશન હોય ને ત્યારે બધા સ્ત્રાવ પામે છે. તો અહીંયા શું થાય એ મને કહો. તો કે સર ગ્લુકોઝ વધાર્યું હતું નહોતું વધાર્યું? એમિનો એસિડ વધે કે ન વધે? પ્રોટીઓલાઇટિક ની થાય છે એટલે. હવે શું કરશે ગ્લુકોકોર્ટિકોઇડ? તો કે એની આજુબાજુ જે કોષો રહેલા છે એની ગ્લુકોઝ અને એમિનો એસિડ ઇન્ટેક કરવાની જે પ્રોસેસ છે એને અટકાવી દે. શું કરે ભાઈ? આ કઈ સમજાયું નહીં. ગ્લુકોઝ બનાવે છે ને કોષોને શું કામ ના પાડે છે? માનો કે તમારા પગ પાછળ કૂતરું પડ્યું છે, તમારા પગના કોષોને ગ્લુકોઝની એની વધારે જરૂર છે, બરોબર? હવે માનો કે તમારા ગ્લાયકોજન ની બધું ક્યાં સ્ટોર થયું હોય? તો કે સર હિપેટોસાઇટ એટલે કે યકૃતના કોષોની અંદર હોય. એડિપોસ ટીસ્યુ એટલે કે જે આપણું એક પ્રકારની પેશી છે, આપણે 7મા ચેપ્ટરની અંદર ભણશું, જેમાં ચરબીના શું કે સંગ્રહ થાય છે. હવે ઈ કોષો પાસે જઈને આ બધું ક્રિયા કરી હોય અને ઈ કોષો છે પાછા ગ્લુકોઝ ને એમિનો એસિડ લઈ લે, તો જે પગના કોષોને જોવે છે ન્યા મળે નહીં. ખબર પડી? સમજાય છે આ વાત? આથી જે જગ્યાએ આ ગ્લુકોઝ માટેનું છે, એમિનો એસિડ માટેનું જે બધું કાર્ય થાય છે, એટલે કે એ બને છે, વધે છે બ્લડની અંદર, ન્યા જે કોષો રહેલા છે એની ગ્લુકોઝ ઇન્ટેક કરવાની જે પ્રોસેસ છે, એમિનો એસિડની જે ઇન્ટેક કરવાની પ્રોસેસ છે એને અટકાવે છે. આ લાઈન સમજાણી હોય તો હા પાડો. ના સર નહીં સમજાય. ચા અહીં એક ભાઈ છે, ખૂબ પૈસા વાળા છે,
બરોબર. એની બાજુની અંદર બીજા ભાઈ રહે છે, ઈ કેવા છે? પૈસાવાળા. એટલી વાત સમજાણ પડી. બે ભાઈ છે, અલગ અલગ છે, તો બે પાસે પૈસા છે. અહીં એક ભાઈ આવ્યો બ્લુ કલર, કેવો છે? ગરીબ છે. હવે આ પૈસા વાળા ભાઈ છે એ પૈસા મૂક્યા, ક્યાં મૂક્યા? તો કે અહીંયા મૂક્યા છે. આ બધું શું છે? ઘણા બધા પૈસા છે. હવે આ પૈસાની જરૂર કોને છે ભાઈ? મને કહો તો. ગરીબને. આને જરૂર છે? જો એને જરૂર છે પણ એને ન મળે અને આ લઈ જાય તો આ ગરીબને ફાયદો થાય કે ન થાય? નથી થતો ને. જરૂર કોને છે? આ ભાઈને જરૂર છે. લઈ જાય છે કોણ? તો કે આ. તો આ ભાઈ શું કરશે? આ જે ભાઈ છે એ નંબરની જે વ્યક્તિ છે ઈ આને પૈસા લેવાથી ના પાડે. તું પૈસા નહીં લે તો મેં અહીંયા મૂક્યા છે. ઈ મેં આ ભાઈ માટે મૂક્યા છે. ખબર પડી? એ પૈસા તો મૂક્યા છે કોને? એની માટે મૂક્યા, તો કે આપવા માટે. પરંતુ કોને આપવાના છે? જેને જરૂર છે એને. બીજા પૈસા વાળાને લઈ જવાને દેશે નહીં. એવી રીતે આપણા બધા કોષો છે એની પાસે ગ્લુકોઝ છે એ ગ્લાયકોજન સ્વરૂપે સ્ટોર થયેલો હોય. ક્યાં? તો કે યકૃતના કોષો પાસે ને આપણા જે એડિપોસ ટીસ્યુ છે, મેદપૂર્ણ પેશી છે એની અંદર સ્ટોર હોય. હવે શું થયું? તો કે સર ત્યાં ગ્લુકોકોર્ટિકોઇડ ગયો એટલે કે કોર્ટિસોલ ગયો. એ શું કરશે? તો કે ત્યાં ગ્લાયકોજિનોલાઇસિસ પ્રેરશે, ગ્લુકોનિયોજિનેસિસ પ્રેરશે. એટલે શું થયું? તો કે સર રુધિરની અંદર ઘણું બધું પ્રમાણની અંદર ગ્લુકોઝ છે એ વધી ગયું, એમિનો એસિડ પણ વધી ગયું. હવે શું થાય? તો કે એડિપોસ ટીસ્યુ છે, આપણા હિપેટોસાઇટ છે એની પાસે છે, તો એ શું કરશે? એ પાછા લેવા મળશે. પરંતુ જે આપણું ગ્લુકોકોર્ટિકોઇડ છે એ એને લેવા દેશે નહીં. શું કામે? તો કે આપણે દોડવાનું છે એટલે એ બધી જે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે એની જરૂર કોને છે? તો કે સર પગના કોષોને છે એટલે એની પાસે જવા દેશે. બીજા એડિપોસ ટીસ્યુ ને એની પાસે જવા દેશે નહીં. હવે સમજાણી? ચાલો હવે આપણે ભણી કે કોર્ટિસોલ આ બધા કાર્ય કરે છે, પણ એની સિવાયના બીજા કયા કાર્ય કરે છે? ફંક્શન ઓફ કોર્ટિસોલ. ક્યાં ક્યાં એના કાર્ય છે? ભાઈ એક તો આ ઇન્ટેક કરવાનું રોકી દે છે એનું કાર્ય છે. બીજું શું કામ કરે છે ભાઈ? તો કે સર ઈ આપણા હૃદય અને પરિવહન તંત્ર છે, બીજું જે મૂત્રપિંડ છે એની ઉપર પણ કાર્ય કરે છે. એની ઉપર ભાઈ શું કાર્ય કરે છે? તો કે સર એના જે બધી કાર્યો છે એની જાળવણી ઈ કરે છે. આના કાર્યોની જાળવણી કરે છે. કઈ રીતે કરે છે? આગળના વર્ષમાં ભણશું. અત્યારે આપણે યાદ રાખવાનું. કોર્ટિસોલ છે એ શું કરે? હૃદયના કાર્ડિયક સિસ્ટમ છે ને આપણું કિડની છે એના કાર્યની જાળવણી કરે છે. બીજું શું છે? તો કે એન્ટી ઇન્ફ્લામેટરી છે. એન્ટી ઇન્ફ્લામેટરી છે એટલે શું થાય સર? તો કે જ્યાં સોજો આવેલો હોય ને ત્યાં સોજોને સપ્રેસ કરવો હોય, સોજાને ઓછો કરવો હોય, ન્યાય પોતે જાય છે. પ્રતિરોધક છે. કોના પ્રત્યે પ્રતિરોધક છે? તો કે સર આપણી પ્રતિકાર શક્તિ છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ જે આપણી છે એને પ્રતિરોધ કરે એટલે કે એની પ્રત્યે અવરોધક છે. અવરોધક છે. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? તો બોલો. આરબીસી નું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થાય છે. આરબીસી ના નિર્માણમાં મદદરૂપ થાય છે. હા એક સવાલ રોગ પ્રતિકારક તો નામ દે છે. રોગ પ્રતિકારક શક્તિનું કામ શું છે? આપણું રક્ષણ કરે. તો માનો કે આપણા જ કોષ આપણને શું કરતા હોય? તો કે સર નુકસાન કરતા હોય, તેને આપણે રોકવા પડે કે ન રોકવા પડે? આપણી જે ઇમ્યુનિટીને આપણે અવરોધવી પડે એ કોણ કરે? કોર્ટિસોલ કરે. સમજાણું? ઓકે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. કોર્ટિસોલ ની અંદર ના. સમજાણું બરોબર? હા. ચાલો. મિનરેલો કોર્ટિકોઇડ નું કાર્ય તમને ખબર છે કે નથી ખબર? આપણે ભણી ગયા છીએ 19મા ચેપ્ટર ની અંદર, એટલે એ અહીંયા લખેલું નથી. ચાલો હવે આપણે રીડિંગ કરી નાખીએ. બાહ્યક છે. ચાલો. એડ્રિનલ બાહ્યક છે કેની અંદર હોય? તો કે સર ઝોના રેસિક્યુલારિસ અંદરનું સ્તર, એની બહાર ઝોના ફેસિક્યુલેટા એટલે કે મધ્ય સ્તર છે, અને
સૌથી બહારનું સ્તર છે કયું છે તો કે ઝોના ગ્લોમેરુલસ છે સૌથી બહારનું સ્તર. એમ 3 સ્તરની અંદર વિભાજિત થઈ શકે છે. એડ્રિનલ બાહ્યક ઘણા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ક્યાં ક્યાં? તો કે એને સામાન્ય રીતે કોર્ટિકોઇડ્સ કહેવાય છે. જે કોર્ટિકોઇડ કાર્બોહાઈડ્રેટના ચયાપચય સાથે સંકળાયેલ એને ગ્લુકોકોર્ટિકોઇડ કહેવાય. આપણા શરીરની અંદર આવેલું મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ છે કોર્ટિસોલ. કોર્ટિકોઇડ આપણા શરીરમાં પાણી, હવે અહીં જો અહીંયા ટોપિક ચેન્જ થઈ ગયો. જે કોર્ટિકોઇડ શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે આપણા જે બધા મિનરલ્સ છે એના સમતોલનનું નિયંત્રણ કરે એને મિનરેલોકોર્ટિકોઇડ કહેવાય. આલ્ડોસ્ટેરોન એનો મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડ છે. હવે જો ગ્લુકોકોર્ટિકોઇડનું કાર્ય આપ્યું. ગ્લુકોકોર્ટિકોઇડ શું કરે તો કે પેલું છે ગ્લુકોનિયોજિનેસિસ કરે. ડાઉટ છે આમાં કોઈને? ના. બીજું છે લિપોલાઇસિસ કરે, લિપિડને તોડે. પ્રોટીઓલાઇસિસ કરે એટલે પ્રોટીનને પણ તોડે છે. તથા કોષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડના વપરાશને પણ અવરોધે છે. આ લાઈનમાં ન ખબર પડી હોય તો ખબર પડી કે નથી ખબર પડી? કોષીય ગ્રહણ ક્ષમતા એટલે કે કોષોને ઈ ગ્લુકોઝ જે બન્યું છે એ વાપરવા નહીં દે. શું કામ? તો કે જે કોષોને જરૂર છે એને આપવાનું છે, તમારે યુઝ કરવાનું નથી. સમજાણું? કોર્ટિસોલ હૃદ પરિવહન તંત્ર એટલે કે રુધિર ભિસા તંત્રની જાળવણી ઉપરાંત મૂત્રપિંડના કાર્યોની પણ જાળવણી કરે છે. ગ્લુકોકોર્ટિકોઇડમાં ખાસ કરીને જે કોર્ટિસોલ છે એન્ટી ઇન્ફ્લામેટરી, પ્રતિદાહક છે, ચેકી નાખજો. પ્રતિદાહક આવશે નહીં, એન્ટી ઇન્ફ્લામેટરી યાદ કરજો. એટલે શું થાય? સોજાને ઉતારવાની પ્રોસેસ અથવા તો સોજાને ઉતારવા વાળું તમે કહી શકો. અને રોગ પ્રતિકારકતાને અવરોધે છે. સમજ પડી આ લાઈન? આરબીસી ના નિર્માણને પણ ઉત્તેજે છે. અહીંયા પૂરું થઈ ગયું કોર્ટિસોલનું કામ. હવે આવે છે આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન શું કરે છે તો કે મૂત્રપિંડ નલિકા ઉપર કામ કરે છે અને સોડિયમ અને પાણીના પુનઃશોષણ તેમજ કેલ્શિયમ અને ફોસ્ફેટના ઉત્સર્જનને ઉત્તેજે છે. સોડિયમ અને પાણીનું ઉત્સર્જન છે અને સોડિયમ અને પાણીનું પુનઃશોષણ આપણે ભણી ગયા. આમાં નવો ટોપિક કયો આવ્યો તો કે પોટેશિયમનું અને ફોસ્ફેટનું ઉત્સર્જન કરે છે. આલ્ડોસ્ટેરોન છે ઇલેક્ટ્રોલાઇટ્સ દેહજળ પ્રમાણ એટલે કે બોડી ફ્લુઇડનું વોલ્યુમ છે એ આપણે ખબર છે. આલ્ડોસ્ટેરોન ક્યારે થતું હતું તો કે સર દેહજળનું પ્રમાણ છે એ નીચું જતું હતું ને ત્યારે છે એ શું કરતું હતું તો કે એક્ટિવેટ થતું હતું. આસુદી દાબ અને રુધિર દાબને જાળવવામાં પણ મદદ કરે છે. ક્લિયર એટલી વાત કે ડાઉટ છે? હવે ખાસ સમજો. એડ્રિનલ બાહ્યક દ્વારા અહીંયા એક જ વસ્તુ કરી નાખશે. એડ્રિનલ મજ્જક દ્વારા અલ્પ માત્રામાં એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ પણ સ્ત્રાવ પામે છે એવું કરી નાખે તો વાત છે એ કેવી પડે? ખોટી પડે. અહીં યાદ રાખજો શું છે તો કે સર બાહ્યક છે. એડ્રિનલ બાહ્યક દ્વારા અલ્પ પ્રમાણમાં એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ છે એ સ્ત્રાવ પામે છે. ભાઈ એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ છે એટલે શું સમજવું? સ્ટીરોઇડ છે એટલે એ તો ખબર પડે લિપિડને બનેલો હોય. પરંતુ અહીંયા મારે શું સમજવું કે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ એટલે શું તો કે એન્ડ્રોજેનિક જ્યાં આવે ત્યાં સેક્સ્યુઅલ રિલેટિવ કંઈક હશે. એન્ડ્રોજેનિક એટલે શું થયું તો કે સર યૌવનારંભની અંદર શરીર પરના વાળ છે, પ્યુબિક હેર છે, ચહેરાના વાળ છે એની વૃદ્ધિની અંદર મહત્વનો ભાગ ભજવે છે. શરીર પરના વાળ, દાઢી છે, મૂછ છે એ આવે. પ્યુબિક હેર એટલે જેનાઇટલ ઓર્ગનની આસપાસ જે હેર જોવા મળે એને પ્યુબિક હેર કહેવાય. અને ચહેરા પરના વાળ જે આપણે કહેવાય તે શરીર પરના એટલે કે અંડર આર્મ છે, પછી મેલ હોય તો છાતી પર છે એ બધે હેર ગ્રોથ જોવા મળે. એ કોના લીધે જોવા મળે તો કે સર આ એન્ડ્રોજેનિક સ્ટીરોઇડને લીધે જોવા મળે છે. નીચે શું આપ્યું છે? એડ્રિનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવનું ઓછું ઉત્પાદન થાય. એડ્રિનલ બાહ્યકની અંદર ગ્લુકોકોર્ટિકોઇડ હતું કે નહીં? હવે જો ગ્લુકોકોર્ટિકોઇડ ઓછા પ્રમાણની અંદર સ્ત્રાવ પામશે એટલે ગ્લુકોકોર્ટિકોઇડ જો ઓછું હશે તો કાર્બોદિતની જે ચયાપચય છે એની અંદર ફેરફાર થઈ જાય કે ન થઈ જાય? તો અહીં જો લખ્યું છે કાર્બોદિતના ચયાપચયની અંદર ફેરફાર થાય જેને લીધે અતિશય નબળાઈ અને થાક લાગે છે. શું કામ નબળાઈ લાગે? આપણને ખબર છે આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ એટીપી બનાવે શેની જરૂર પડે? સર ગ્લુકોઝની જરૂર પડે. હવે કાર્બોદિતની ચયાપચય છે આખી ખોરવાઈ ગઈ છે એને લીધે શું થાય તો કે શક્તિ બનવાની પ્રોસેસ પણ ખોરવાય. એને લીધે શું થાય તો કે નબળાઈ લાગવા મળે અને થાક લાગવા મળે. આ લાઈન સમજાણી છે ને? આને શું કહેવાય? એડિસન્સ રોગ તરીકે ઓળખવામાં આવે. આ ચેપ્ટર અંદર બે રોગ ભણવાના આવે છે. એક તો છે ગ્રેવ્સ ડિસીઝ અને એક છે
એડિસન્સ ડિસીઝ. ભાઈ ગ્રેવ ડિસીઝ ક્યાં આવ્યો તો કોને યાદ છે? થાઇરોઇડ. થાઇરોઇડમાં થાઇરોઇડમાં, થાઇમસમાં. હા, થાઇરોઇડ ની અંદર હતો. થાઇરોઇડ ની અંદર બે પ્રકારના ગોઈટર જોયા હતા, ટોક્સિક અને નોન ટોક્સિક. કેની અંદર ગ્રેવ ડિસીઝ જોવા મળતું હતું? ટોક્સિક ની અંદર આપણને જોવા મળતું હતું. તો એટલું ક્લિયર થઈ ગયું. તો અહીં આપણી એડ્રિનલ ગ્લેન્ડ છે એ પૂરી થાય છે. હવે આપણે ભણવાનું છે સ્વાદુપિંડ. ચલો, એડ્રિનલ ગ્રંથિમાં ડાઉટ છે કોઈને કાંઈ? મેદ ની અંદર એટલે કે ચરબીનું લેયર આવેલું હોય છે ત્યાં. ચલો, એડ્રિનલ બાહ્યક એટલે બહારની બાજુએ આવેલું છે. એડ્રિનલ મજક અંદરની બાજુએ આવેલું. આ આપણે ક્લિયર કરી દીધું છે. હવે આપણે ભણીએ સ્વાદુપિંડ. સ્વાદુપિંડ એટલે શું? તો કે સર સ્વાદુપિંડ છે ને એ આપણા પક્વાશયની વચ્ચે એક આવી રીતની ગ્રંથિ આવેલી છે, જેની અંદર એનું માથું હોય, એનું શરીર હોય, અને અહીંયા છેલ્લે જે જોવા મળે એને પૂંછડી તરીકે ઓળખવામાં આવે. પૂંછડીની પાછળ એક અલગ પ્રકારની ગ્રંથિ આવેલી હતી, ભણાવી હતી. કોને યાદ છે નામ એનું? ચેપ્ટર નંબર 18 ની અંદર આવી ગઈ છે. બોલો બોલો જલ્દી. રિવિઝન કોઈ કરતું નથી. મંજીરા વગાડે છે. આમાં 330+ માર્ક લાવવા છે. હા, બરોળ છે. વેરી ગુડ હિરલ. બરોળ આવેલી હોય છે તેને ગ્રેવયાર્ડ ઓફ આરબીસી કહેતા. હવે આપણે સ્વાદુપિંડ જ્યારે ભણાવ્યું હતું થોડુંક ત્યારે આપણે એવું કીધું હતું. શું કીધું હતું ભાઈ ત્યારે? તો કે સર ત્યારે આપણે એવું ભણ્યા હતા કે જે સ્વાદુપિંડ છે એ શું છે? તો કે સર એ અંતઃસ્ત્રાવી. એ કેવી ગ્રંથિ છે? તો કે સર અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી ગ્રંથિ છે. એવું ભણ્યા હતા કે નહોતા ભણ્યા? કયો તમારે? અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી છે. ભાઈ બહિઃસ્ત્રાવી ભાગ કેવી રીતનો હોય જો આપણે અહીંથી? તો કે સર અહીંયા ઘણા બધા કોષો આવેલા, એની વચ્ચે આ રીતની નલિકા હોય. ઈ નલિકા અહીંથી મુખ્ય નલિકા સાથે આવી રીતે એમાં ફરતો નથી. અહીંયા વચ્ચે કઈ નલિકા જોવા? તો મુખ્ય નલિકા જોવા મળે. એની સાથે આ જોડાય. આ જે નલિકા છે એને શું કહેવાય? સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. આ તો આપણે ભણી ગયા છે. આ બધા ભાગ છે એ કેવો ભાગ કહેવાય? તો કે સર એને બહિઃસ્ત્રાવી ભાગ કહેવાય. શું કામ ભાઈ બહિઃસ્ત્રાવી ભાગ? તો કે સર એ વિવિધ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. કઈ જગ્યાએ? તો કે સર અંદર નલિકાની અંદર. પછી ઉપરથી સર એક બીજી નલિકા આવતી હતી. કઈ નલિકા આવતી હતી? કે સર ઉપરથી યકૃત નલિકા આવતી. આ બંને ભેગા થઈ અને અહીંયા કઈ નલિકા બનાવતા? તો કે સર આ બંને ભેગા થઈને અહીંયા યકૃત સ્વાદુપિંડ નલિકા છે એ બનાવતા. ખબર પડી કે ન ખબર પડી? તો આ જે ભાગ છે બહિઃસ્ત્રાવી ભાગ એ આવી રીતે ગોઠવાયેલો હોય. અંતઃસ્ત્રાવી ભાગ છે કઈ રીતે ગોઠવાયેલો હોય? અંતઃસ્ત્રાવી ભાગ છે કઈ રીતે ગોઠવાયેલો હોય? તો કે સર અહીંયા આપણે ફૂલ દોરતા હોય ને એવી રીતના કોષોનો સમૂહ આવેલો હોય. આ જે સમૂહ છે એને શું કહેવાય? તો કે આ જે સમૂહ છે એને લેંગરહાન્સના કોષપુંજો કહેવાય. જેની અંદર 3 પ્રકારના કોષો હોય, પણ આપણે 2 પ્રકારના કોષો ભણવાના છે. એક છે એ આલ્ફા કોષો છે અને એક છે એ બીટા કોષો. ખબર પડી? હવે આખું સ્વાદુપિંડ છે એમાં કેટલા ભાગની અંદર બહિઃસ્ત્રાવી કોષો છે, કેટલા ભાગની અંદર લેંગરહાન્સના કોષપુંજો? તો કે લેંગરહાન્સના કોષપુંજો છે ને 1 થી 2 મિલિયન હોય. 1 થી 2 મિલિયન ને શું કહેવાય? 10 થી 20 લાખ કહેવાય કે ન કહેવાય? 10 થી 20 લાખ કોણ છે? તો કે સર લેંગરહાન્સના કોષપુંજો છે. હવે આ કેટલો ભાગ બનાવે છે? 1 થી 2 મિલિયન ઉપરથી યાદ રાખવાનું કે 1 થી 2% ભાગની અંદર જ તે અંતઃસ્ત્રાવી ભાગ છે બનેલો હોય છે. બાકીના 98% ભાગની અંદર કોણ હોય? બહિઃસ્ત્રાવી ભાગ છે એ આપણને જોવા મળે છે. સમજણ પડી છે કે નથી પડતી?
હવે આપણે આલ્ફા કોષો કેનો સ્ત્રાવ કરે અને બીટા કોષો કેનો સ્ત્રાવ કરે એ પણ ભાઈ આપણે એવું ભણ્યા છે ઇન્સ્યુલિન નો સ્ત્રાવ કોનાથી થાય ભાઈ સ્વાદુપિંડ દ્વારા સ્વાદુપિંડ ગ્લુકાગોન નો સ્ત્રાવ એ કોણ કરે સ્વાદુપિંડ કરે તો કોણ ગ્લુકાગોન કરે છે અને કોણ ઇન્સ્યુલિન કરે છે આપણે ભણીએ તો જે આલ્ફા કોષો છે એ ગ્લુકાગોન નો સ્ત્રાવ કરે છે જ્યારે બીટા કોષો છે એ ઇન્સ્યુલિન નો સ્ત્રાવ કરે છે ખબર પડી કે ડાઉટ છે આમાં કઈ ચલો હવે આપણે બંનેના કાર્ય ભણવાના છે ગ્લુકાગોન નું કાર્ય શું છે એ પહેલા ભણીએ અને પછી ભણીએ ઇન્સ્યુલિન નું કામ ગ્લુકાગોન અહીંયા સુધી ભાઈ ડાઉટ છે કોઈને કઈ હું પાણી પી લઉં 1 મિનિટ હો બધા વાંચજો નકર કાઈ નહીં આવડે થોટ નિહાળ નથી બનવાનું સચોડું ચલો ભાઈ ગ્લુકાગોન છે એ કેવો અંતઃસ્ત્રાવ છે તો કે સર ગ્લુકાગોન છે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે એનું કાર્ય શું છે તો કે સર રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે ભાઈ કઈ રીતે જાળવી રાખે એ સમજાવો છો અહીંયા લખે હાવ કે કઈ રીતે જાળવી રાખે ભાઈ હું અહીં એક આકૃતિ દોરું છું શેની આકૃતિ છે મને કહો તો ભાઈ આ હા યકૃત છે હમણાં મેં કીધું તું યકૃત ની અંદર છે કોણ સ્ટોર થયેલું હોય તો કે સર ગ્લુકોઝ સ્ટોર થયેલું કયા સ્વરૂપે સ્ટોર થયેલું હોય તો કે ગ્લાયકોજન સ્વરૂપે હશે અહીંયા છે માનો કે તમે બહુ દોડ્યા તમારા શરીરની અંદર શું થયું ગ્લુકોઝની અત્યારે કમી વર્તાય છે તો હવે શું કરવાનું ગ્લુકોઝ તો જોવે હવે અત્યારે ઇન્સ્ટન્ટ ખાય તો ઇન્સ્ટન્ટ તો તમને શું ન મળે તો કે સર ઇન્સ્ટન્ટ ખાવ તમે તો ઇન્સ્ટન્ટ તમને ગ્લુકોઝ મળે નહીં એ પાચન થાય એનું અભિશોષણ થાય પછી તમને ગ્લુકોઝ મળે તો હવે અહીંયા કરવાનું શું તો કે સર ત્યારે શું થાય તો કે સર અહીંયા લીવર ઉપર કોણ કામ કરે તો કે સર ગ્લુકાગોન કામ કરે અને કઈ પ્રક્રિયા કરાવશે ગ્લાયકોજીનોલાઇસિસ કરશે ખબર પડી કે ન ખબર પડી ગ્લાયકોજીનોલાઇસિસ એટલે શું થાય ભાઈ ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ બનાવે ગ્લાયકોજનને તોડી ને શું બનશે ગ્લુકોઝ ખબર પડી આમાં ડાઉટ છે તો બોલી જાઓ ફટાફટ ડાઉટ હોય તો ના નહીં સમજાણું હા એટલે શું થાય ભાઈ જો તો બ્લડ ની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધે બીજી એક પ્રોસેસ કરે ભાઈ બીજી કઈ બ્લડ ની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારતી હતી પ્રોસેસ ગ્લુકોનિયોજિનેસિસ જે શું કરતું તું તો કે ગ્લુકોનિયોજિનેસિસ શું કરતું હતું ભાઈ તો કે ગ્લુકોનિયોજિનેસિસ છે એ પોલિસેકેરાઇડ સિવાયના ભાગોમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરતું હતું એટલે શું થાય તો કે સર આનાથી પણ ગ્લુકોઝનું પ્રમાણ વધે ખબર પડી તો તમને એવું પૂછે કે ગ્લુકાગોન છે એ કેવો અંતઃસ્ત્રાવ છે હાઇપરગ્લાયસેમિક કે હાઇપોગ્લાયસેમિક શું થાય કયો ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે એટલે અહીંયા આવશે
હાઇપર ગ્લાયસેમિક હોર્મોન છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. નહીં. ના. યાદ રહી જશે. હા. ઓકે, આગળ વધીએ. હવે કોની વારી છે ભાઈ? બીટા બીટા કેપ્સુલ દ્વારા કોનું સ્ત્રાવ થતો હતો? ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન. ભાઈ ઇન્સ્યુલિન શું કરે? ઇન્સ્યુલિન કેવો અંતઃસ્રાવ છે? તો કે સર પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે. એની અંદર શું થાય? તો કે સર ઇન્સ્યુલિન છે એ, માનો કે તમે ખાધું અત્યારે ગુલાબજાંબુ, 5 ગુલાબજાંબુ ખાઈ ગયા, એટલા બધા, 2-3 રસગુલ્લા ખાઈ ગયા, સોન પાપડી બહુ ભાવે એટલી 3-4 સોન પાપડી ખાઈ ગયા, તો હવે શું થયું? બધાની અંદર ગ્લુકોઝ છે એટલે કે સ્ટાર્ચ છે. એને તોડીને છેલ્લે શું બનાવશે? ગ્લુકોઝ. એટલે એ બધું ગ્લુકોઝ છે એ ક્યાં જાય? તો કે સર આપણે નાના આંતરડામાં ગયું, અહીંયા પાચન થઈ ગયું, બધો લાડ બધો ગ્લુકોઝ છે, એ બધો ગ્લુકોઝ ક્યાં ગયો? તો કે સર હવે શોષણ થઈ રુધિર વાહિનીની અંદર જાય છે. બરોબર છે એટલી વાત? તો હવે અહીંયા રુધિર વાહિનીની અંદર શું થાય? તો કે સર રુધિર વાહિનીની અંદર ગ્લુકોઝ એ ખૂબ વધુ પ્રમાણની અંદર હોય છે. હવે આપણે ભણ્યા હતા યકૃત નિવાહિકા શિરાતંત્ર, યાદ આવ્યું? સુરભીબેને કીધું તું. તો ઈ યકૃત નિવાહિકા શિરાતંત્ર દ્વારા એ બધું વધારે ગ્લુકોઝ વાળું જે બધું છે એ જાય ક્યાં? તો કે સર યકૃત પાસે જાય. હવે યકૃત છે, આપણને ખબર છે બધા હોર્મોન છે એ બધા ક્યાં હોય? તો કે સર રુધિરની અંદર સ્ત્રાવ. આપણે ભણ્યા તક નહોતા ભણ્યા? એટલે રુધિરની અંદર કોણ આટા મારતું હોય? તો કે સર ઇન્સ્યુલિન આટા મારતું હશે. એ ક્યાં જાય? તો કે સર ઇન્સ્યુલિન આ ગ્લુકોઝ ઉપર કામ કરે ને, એ ગ્લુકોઝ કેની અંદર કન્વર્ટ કરાવી નાખે? તો કે સર આ ગ્લુકોઝ જે છે એને ગ્લાયકોજન ની અંદર કન્વર્ટ કરાવી દેશે. અને આ ગ્લાયકોજન ક્યાં સ્ટોર થાય? તો કે સર 2 જગ્યાએ સ્ટોર થાય. એક તો છે હિપેટોસાઇટ. હિપેટોસાઇટ એટલે કે કોને ખબર છે હિપેટોસાઇટ એટલે શું થાય? હા, લીવરના જે કોષો હોય, યકૃત કોષો. યકૃત કોષો આને શું કહેવાય? મેદપૂર્ણ પેશીના કોષ. આપણને ખબર છે પેટ બહાર નીકળી જાય ખાતા હોય ત્યારે, બહુ જાડિયા થઈ ગયા હોય, એ કોને લીધે હોય? તો કે સર આપણી ઉપરની ચામડી છે અને અંદરની સાઈડ જે આપણા વિસરલ ઓર્ગન છે એની વચ્ચે એડિપોસ ટીસ્યુ છે એ વધતા જાય. જેમ વધુ ખાવ એમ વધતા જાય. કેમ કે તમે ખાવ છો, જેટલી જરૂર છે બધું વપરાઈ જશે, પણ વધારાનું છે એને ક્યાંક તો સ્ટોર કરવું પડે ને, કેમ કે એ કામની વસ્તુ છે. તો સ્ટોર ક્યાં કરશે? એડિપોસ ટીસ્યુ. એટલે એનું પેટ બહાર નીકળતું છે વધારે ખાઈએ. પછી ડાયટિંગ કરે એમાં થાય શું ભાઈ? જો ડાયટિંગ કરે એટલે ખાવાનું તો બંધ. હાલો ખાવાનું બંધ થઈ ગયા એટલે આપણે લૂઝ પડી ગયા, મેં આજે ખાવાનું કાંઈ નથી ખાધું, એવું બધું થાય. હવે એ શું કરશે? તો કે સર એને ઉતારવા માટે ક્યાંથી યુઝ કરશે? તો કે સર હિપેટોસાઇટમાંથી લેશે. અને બાકી બધાના શું કરશે? તો કે સર આ એડિપોસ ટીસ્યુની અંદર જે બધું સ્ટોર કરેલું છે ને ત્યાંથી વાપરવાનું ચાલુ. જીમની અંદર જાય છે ભાઈ. જીમની અંદર શું કામ જાય? તો કે તમે રોજબરોજનું કામ કરો છો એનાથી પણ તમારી ઉર્જા છે. માનો કે મારે આખો દિવસ કામ કરો છે કમ્પ્યુટર ઉપર, હું કામ કરતો હોય, ભણવાનું હોય તો ભણતો હોય, હાલવા ચાલવાનું કઈ એવું નહીં, મગજ ખાલી શક્તિ વાપરે, બાકી બધું હાથ પગ તો કઈ એટલી બધી શક્તિ વાપરતા નથી. તો બધા શક્તિ વધારે ને બધી ક્યાં પડી? તો કે અહીંયા પડી. હવે શું થાય? તો કે જીમમાં જે શું કરે? હાલે, વોકિંગ કરે, ડમ્બેલ્સ ઉપાડે, એને શું થાય? આ બધી કોષોની અંદર જે ગ્લુકોઝ સ્ટોર થયેલું છે ગ્લાયકોજન સ્વરૂપે એને ઓગાળવાનું કામ શરૂ થાય. ખબર પડી કે ડાઉટ છે? તો અહીંયા શું થાય છે? તો કે સર અહીંયા ઇન્સ્યુલિન પૂરું થાય. હવે જો આ ઇન્સ્યુલિન છે એ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ કેવું કરે છે? વધારે છે ઘટાડે છે? ઘટાડે છે. એટલે એને શું કહેવાય? હાઇપોગ્લાયસેમિક હોર્મોન કહેવાશે. ક્લિયર? આપણે પેરાથોર્મોન અને કેલ્સિટોનિન, થાઇરોકેલ્સિટોનિન, એ બંને શું કરતા હતા? તો કે સર એક કેલ્શિયમનું પ્રમાણ રુધિરની અંદર વધારતું હતું. કોણ? પીટીએચ. જ્યારે થાઇરોકેલ્સિટોનિન છે એ શું કરતું હતું? ટીસીટી. તો કે સર પાછું બોનની અંદર કેલ્શિયમ વધારી દે, એટલે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ જળવાય. એવી રીતે આપણા બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જાળવવું હોય ક્યાં બે અંતઃસ્રાવ આવે? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. ઓકે, ચાલો આની અંદર છે હવે તમારે આ રીડ જાતે કરવાનું છે. અત્યારે કરી લ્યો સ્વાદુપિંડ વાળું. સ્વાદુપિંડનું રીડિંગ અત્યારે જાતે કરો ને કોઈને કઈ ડાઉટ હોય મને અત્યારે જ પૂછો. ચાલો, મને થોડુંક છે ગળાની અંદર બળે છે એટલે હું રીડિંગ નથી કરાવતો, તમે ચેક કરી. કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછો. આ એક શબ્દ ગ્લાયકોજિનેસિસ એટલે શું થાય ભાઈ? કયો તો. ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ બનાવે. ઈ ગ્લાયકોજિનોલાયસિસ હતું ભાઈ.
મેં અહીં શબ્દ લખાયા હતા જીનેસિસ એટલે બનાવવું. હા તો આ શું થાય? ગ્લાયકોજીનેસિસ એટલે શું થાય? બસ બોલો ને, અહીંયા કાંઈ બીજું યાદ કરવાની જરૂર નથી. જીનેસિસ એટલે શું થાય? બનવું. આગળ હું લખ્યું? ગ્લાયકો. એટલે ગ્લાયકોજીનેસિસ એટલે ગ્લાયકોજન બનાવવું. ગ્લુકોઝમાંથી ઇન્સ્યુલિન ગ્લાયકોજન બનાવે એને શું કહેવાય? ગ્લાયકોજીનેસિસ કહેવાય. ખબર પડી? હા હા ગ્લાયકોજીનોલાઇસિસ એટલે ગ્લુકોઝને ગ્લાયકોજન તોડીને ગ્લુકોઝ બનાવવું એવું થાય. આ શબ્દ પાછળ છે ને ઈ પકડો. અને આની વચ્ચે નિયો શબ્દ આવી ગયો હોય, ગ્લુકોનિયોજીનેસિસ. તો નિયો એક યાદ રાખો કે નિયો અપવાદ છે. શું અપવાદ છે ભાઈ? એટલે કે અપવાદ નથી, અલગ છે. કેમ અલગ છે? નિયો એટલે નવું થાય. નવું હોય એટલે ઈ ફેઝ ની અંદર ફરતો હોય. મારી પાસે નવી કાર છે હો, મારી પાસે નવું લેપટોપ છે, એમ કે ને પાવર ની અંદર હોય. એટલે નિયો પાવર વાળો છે. શું કામ પાવર વાળો છે ભાઈ? તો કે સર ગ્લુકોઝ બનાવે છે, પરંતુ ગ્લાયકોજન માંથી નથી બનાવતું, બીજામાંથી બનાવે છે. એટલે નિયો વાળું છે એ અલગ છે, બાકી બધા કોમન છે. ખાલી આ પાછળનો શબ્દ યાદ રાખો, એના ઉપરથી ખબર પડી. ભાઈ નિયો છે કયો તો ગ્લાયકોજીનોલાઇસિસ. નિયો નથી. લાઇસિસ છે એટલે શું કર સમજવાનું? તો કે તોડે છે. કોને તોડે છે? તો કે ગ્લાયકોજન. ગ્લાયકોજન તોડીને ગ્લુકોઝ બનાવે અને ગ્લાયકોજીનોલાઇસિસ કહેવાય. અહીંયા શું લખ્યું છે? ગ્લાયકોજીનેસિસ. નિયો વચ્ચે નથી. જીનેસિસ એટલે બનાવો. ગ્લાયકો આગળ લખ્યો એટલે ગ્લાયકોજન બનાવ. કેમાંથી? ગ્લુકોઝમાં. યાદ રહી જશે. પ્રેક્ટિસ કરજો એટલે યાદ રહી જાય. ચાલો રીડ કરો ફટાફટ. તમારી પાસે 3 મિનિટ છે. અહીંયા સુધી રીડ કરો. અહીંયા સુધી સમસ્થિતિ જળવાય છે અહીંયા સુધી. સર હમ આલ્ફા કોષો જ ખાલી યકૃત કોષો પર કાર્ય કરે છે અને બીટા કોષો મેદપૂર્ણ પેશી અને શું કહેવાય યકૃત કોષો બંને ઉપર કાર્ય કરે છે. બે માં આપ્યું પણ આમાં એ રીતે લખેલું છે. આપણે એનસીઆરટી પ્રમાણે યાદ રાખવાનું, કેમ કે નીટ આપવાની છે. જો અહીં એક વસ્તુ લખી કોષીય ગ્રહણ બતાય છે. કોષીય ગ્રહણ હા એ શું કરશે? ગ્લુકોઝના કોષીય એટલે કે ગ્લુકોઝને ત્યાં કોષ હોય ને એને એમ કહી દે છે કે તમે ફટાફટ આ ગ્લુકોઝને લઈ લ્યો એટલે રુધિરની અંદર ગ્લુકોઝ ઘટે. ખબર પડી? એટલે કોષીય ગ્રહણની અંદર વધારો થાય છે અને વપરાશમાં વધારો કરે એટલે ગ્લુકોઝને જેટલા માઇટોકોન્ડ્રિયા એટલે કે આપણે શું કહેવાય કણાભ સૂત્રને કહે કે તમે ફટાફટ એની ઉપર એક્ટ કરો, જેટલી જરૂર એટલું વાપરી નાખો, બાકી બધાને અમે ગ્લાયકોજનની અંદર ફેરવી નાખશું. સમજાય છે નિમાંશુ પ્રકાશ? ચાલો કમ્પ્લીટ હા બધાને? હા તુષાર? ક્લિયર. ઓકે. પિનલ? ચાલો. લાંબા સમય સુધીનો હાઇપરગ્લાયસેમિયા. હાઇપરગ્લાયસેમિયા એટલે શું? કોણ કહે છે? ગ્લુકાગોનનું પ્રમાણ ગ્લુકોઝનું રુધિરની અંદર પ્રમાણ વધુ. ક્યારે થાય? તો કે સર ઇન્સ્યુલિન ન હોય ને તો થાય. સમજાય છે? ઇન્સ્યુલિન ન હોય તો શું થાય? હાઇપરગ્લાયસેમિયા થઈ જાય. હાઇપરગ્લાયસેમિયા થાય એટલે શું થાય? તો કે સર આપણું જે રુધિર છે એ ગળાવા ક્યાં છે? તો કે સર રુધિર ગળાવા માટે તો કિડનીની અંદર જાય, પરંતુ અમુક સાંદ્રતા સુધી રુધિર છે એ ગાળાય છે એના દ્વારા. પરંતુ જો વધુ પ્રમાણની અંદર જો ગ્લુકોઝ એની અંદર જોવા મળે તો એ બધું વધારાનો ગ્લુકોઝ ક્યાં જાય? તો કે સર ગાળણ થઈને આપણી મૂત્રપિંડ નલિકાની અંદર પ્રવેશ કરી જાય. ત્યાંથી પછી ક્યાં જાય? તો કે મૂત્ર દ્વારા ગ્લુકોઝ એ બહાર આવે પેશાબની અંદર. તો એને શું કહેવાય? ડાયાબિટીસ મલાઇટસ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? આપણે ઇન્સિપિડસ જોઈ ગયા હતા, કીધું હતું ને. હવે આ કોને લીધે થયું મલાઇટસ? સર ઇન્સ્યુલિન ઓછું છે એટલા માટે થયું મલાઇટસ. ખબર પડી? ડાયાબિટીસ મલાઇટસ નામના જટિલ રોગ તરફ દોરી જાય છે, જે મૂત્ર દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે અને ક્યારેક ક્યારેક કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાન સંયોજનના નિર્માણ સાથે સંકળાયેલ હોય છે. ડાયાબિટીક દર્દીઓને ઇન્સ્યુલિન થેરાપીની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવે છે. ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં પહેલા ટેબ્લેટ આપે, ટેબ્લેટ થાય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ આપે છે. ચાલો હવે આવે છે શુક્રપિંડ અને અંતપિંડ. બહુ નાની નાની માહિતી આમાં ભણવાની છે. મોટી માહિતી તો 12માના 3જા ચેપ્ટરની અંદર આવશે. ચાલો પહેલા આપણે ભણીએ શુક્રપિંડ. શુક્રપિંડ શું છે ભાઈ? તો કે સર શુક્રપિંડ છે
મેલની અંદર વૃષણકોથળીની અંદર આવેલી પેરની અંદર આવેલી મુખ્ય ગ્રંથિ છે જે મુખ્ય જનન અંગ તરીકે ઓળખવામાં આવે, પ્રાઇમરી સેક્સ ઓર્ગન તરીકે ઓળખવામાં આવે. હવે આને તમે કટ કરો તો તમને આની અંદર આવા ખંડિકા જોવા મળે. ભાઈ આવી કેટલી ખંડિકા હોય તો કે સર આવી 250 જેટલી ખંડિકા આપણને જોવા મળે છે. હવે આ ખંડિકાની અંદર તમે જોવો ને તો આ ખંડિકાની અંદર તમને શું જોવા મળશે તો કે સર આ ખંડિકાઓની અંદર 1 થી 3 ની સંખ્યામાં, કોકની અંદર 1 હોય, કોકની અંદર 2 હોય, કોકની અંદર 3 હોય. 1 થી 3 ની સંખ્યાની અંદર શું જોવા મળે છે તો કે સર નલિકા જોવા મળે. આ નલિકાને શું કહેવાય તો કે સર આ નલિકાને શુક્ર ઉત્પાદક નલિકા તરીકે ઓળખવામાં આવે, એટલે કે સેમિનાઇફરસ ટ્યુબ કહેવાય. એની અંદર શું થાય ભાઈ તો કે આ નલિકાના જે આખી આવી નલિકા હોય કે ન હોય કયો તો મને, તો આ નલિકાનું જે આ લેયર છે શેનું બનેલું તો કે સર આપણા શરીરની અંદર બધી વસ્તુ કોષોની જ બનેલી છે. તો કે આ બધા નલિકાની અંદર કોષો હશે કે નહીં હોય, તો આ નલિકાના કોષો દ્વારા શેનું નિર્માણ થાય તો કે સર શુક્ર કોષોનું નિર્માણ થાય, એટલે આને શું કહેવાય શુક્ર ઉત્પાદક નલિકા કહેવાય. હું અહીં એક ચોરસ દોરું છું, અહીંયા નલિકા આમ આમ હોય, જો એક બોક્સ દોરેલું છે, બતાય છે બધાને બોક્સ. એની અંદર હું આવી રીતે નલિકા દોરું તો આ નલિકા આમ હોય કે ન હોય કયો તો. હવે નલિકા છે, નલિકા સિવાયનો ભાગ તમને અહીંયા બધે જોવા મળે કે ન જોવા મળે, તો એવી રીતે આ માનો કે ખંડિકા છે, આપણી 250 ખંડિકા જેમાંથી એક ખંડિકા લીધી, એમાં 3 નલિકા છે. તો નલિકા સિવાયનો જે ભાગ જોવા મળે એને શું કહેવાય છે આંતરાલીય કોષ, આંતરાલીય જગ્યા કહેવાય. એની અંદર જે કોષો આવેલા હોય એને શું કહેવાય આંતરાલીય કોષો તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? આંતરાલીય કોષો કોને કહેવાય તો કે સર નલિકાના કોષો નથી, નલિકા સિવાયનો જે ભાગ અંદર આપણને જોવા મળે છે એને આંતરાલીય કોષો તરીકે ઓળખવામાં આવે. આ આંતરાલીય કોષો ક્યાં આંતરાલીય કોષો કે સર શુક્રપિંડની અંદર જે શુક્રપિંડ ખંડિકાઓ આવેલી છે એમાં જે આંતરાલીય ભાગ છે ત્યાં જે આંતરાલીય કોષો આવેલા છે એને એક સ્પેશિયલ નામ આપ્યું છે લેડિંગના કોષ. ક્યાં કોષો કહેવાય ભાઈ એને લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ લેડિંગના કોષો શું કરે છે તો કે સર આ લેડિંગના કોષો છે ઈ અંતઃસ્ત્રાવોના સમૂહનો સ્ત્રાવ કરે છે. કોનો સ્ત્રાવ કરે છે ભાઈ અંતઃસ્ત્રાવોના સમૂહનો સ્ત્રાવ કરે છે, જેને શું કહેવાય કે સર એને એન્ડ્રોજન કહેવાય. એન્ડ્રોજન શબ્દ આપણે ભણી ગયા છે. ક્યાં આવ્યું હતું એન્ડ્રોજન? હા, મેલની અંદર છે એલએચ છે એ ક્યાં કાર્ય કરે તો કે શુક્રપિંડની ઉપર કાર્ય કરે. હવે શુક્રપિંડને ખાલી શુક્રપિંડ કીધું હતું, હવે ઈ શુક્રપિંડ ઉપર એલએચ છે એ કઈ જગ્યાએ કામ કરતું હોય તો કે સર આ લેડિંગના કોષો ઉપર કામ કરતું હશે. ખબર પડી અહીં એલએચ કામ કરે. અને આ જે એલએચ છે એ શું કરાવશે તો કે સર એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે. આ એન્ડ્રોજનની અંદર કેટલા બધા છે તો કે ઘણા બધા અંતઃસ્ત્રાવો છે. એમાંથી મુખ્ય અંતઃસ્ત્રાવ જો હોય તેને ટેસ્ટોસ્ટેરોન કહેવાય. શું કહેવાય? ટેસ્ટોસ્ટેરોન તરીકે ઓળખવામાં આવે છે. ટેસ્ટોસ્ટેરોન શું છે તો કે સર મુખ્ય નર જાતીય અંતઃસ્ત્રાવ છે. એટલું ક્લિયર થયું બધાને? ચાલો, એન્ડ્રોજનના કાર્ય ભણવાના છે આપણે. અંતઃસ્ત્રાવના કાર્ય ભણવા છે, એમાં કોનું મુખ્ય ભણવાનું છે એન્ડ્રોજનના કાર્યો ક્યાં ક્યાં છે. ભાઈ એન્ડ્રોજન છે એ મુખ્યત્વે આપણા શુક્રવાહિની છે, અધિવૃષણ નલિકા છે, આ બધું શું છે ભાઈ તો કે સર આપણે 12મા ધોરણની અંદર ભણ્યું. અધિવૃષણ નલિકા, શુક્રાશય, પ્રોસ્ટેટ છે. પ્રોસ્ટેટ એક પ્રકારની ગ્રંથિ છે. પ્રોસ્ટેટ આ બધાનો વિકાસ કરવાની અંદર અને આ બધાના કાર્યોનું નિયમન કોના દ્વારા થાય ભાઈ કયો તો કે સર શું એન્ડ્રોજન દ્વારા છે થતું જોવા મળે છે.
આમાં એક વસ્તુ એડ કરતા જો મૂત્રજનન માર્ગ એડ કરવાનો છે. ક્લિયર થયું સર? બસ ખાલી એટલું જ કાર્ય હોય એન્ડ્રોજનનું, બીજા કોઈ કાર્ય હોય છે કે નથી હોતા? તો કે સર હોય છે. ક્યાં ક્યાં હોય છે ભાઈ? તો કે સર શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એને ઉત્તેજે છે. આપણે ભણ્યા હતા કે નતા ભણ્યા હમણાં? ખાલી કીધું તું મેં. શુક્રકોષ જનનની જે પ્રોસેસ છે એને ઉત્તેજ, એટલે કે એને શું નામ આપ્યું હતું ભાઈ? સ્પર્મેટોજિનેસિસ. ક્લિયર એટલી વસ્તુ? સર બીજા ક્યાં ક્યાં કાર્ય છે એ આ કરે છે? તો કે સર ઈ સીએનએસ ઉપર એ કામ કરે. ભાઈ આને મગજ સીએનએસ ઉપર કાર્ય કરીને શું કામ છે? સીએનએસ ઉપર કામ કરે છે અને લિબિડોને ઉત્તેજે છે. લિબિડોને ઉત્તેજે. ભાઈ આ લિબિડો એટલે શું સર? નવું નામ આપ્યું. તો કે સર મેલ સેક્સ એક્ટિવિટી જે બધી હોય છે એને શું કહેવાય છે? લિબિડો તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી લિબિડો એટલે શું? ચાલો બીજું શું કરે છે? તો કે સર હજી એક કાર્ય છે જે આ કરે છે. કયું કાર્ય છે ભાઈ? તો કે સર ઈ પ્રોટીનના ચોટી જાય છે, વાત જોવી પડશે. પ્રોટીન અને કાર્બોદિતની ચય પ્રક્રિયાને ઉત્તેજે છે. ચય પ્રક્રિયા એટલે શું થાય કયો તો? સંશ્લેષણની પ્રક્રિયા. વેરી ગુડ. સંશ્લેષણની પ્રક્રિયાને શું કરે છે? ઉત્તેજે છે. તો એટલા કામ કોના છે? તો કે સર એન્ડ્રોજન્સના કાર્ય છે. તો આપણે કોઈ કઈ ડાઉટ હોય તો બોલો, ચાલો જલ્દી. ચલો હવે આપણે ભણવાનું છે અંડપિંડ એટલે કે ઓવરી ભણવાની છે. અંડપિંડ શું છે? તો કે સર અંડપિંડ છે એ પ્રાથમિક અંગ છે. કોનું? તો કે સર માદા પ્રાથમિક પ્રજનન અંગ છે. શુક્રપિંડ છે એ નર પ્રાથમિક પ્રજનન અંગ હતું, એટલે મુખ્ય પ્રાથમિક પ્રજનન અંગ અને દ્વિતીયક પ્રજનન અંગ. પ્રાથમિક પ્રજનન અંગ કોને કહેવાય? કે જે મુખ્ય કાર્ય કરે છે એ પ્રજનન, અને દ્વિતીયક પ્રજનન અંગ કોને કહેવાય? જે પ્રજનનની પ્રોસેસની અંદર મદદરૂપ થાય, સહાયરૂપ થાય, એને શું કહેવાય છે? તો કે એને દ્વિતીયક પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. અંડપિંડનું સ્થાન કઈ જગ્યાએ હોય? તો કે સર આપણા ગર્ભાશયની બંને સાઈડ જોવા મળે. આ બંને બાજુએ શું જોવા મળે છે? તો કે સર બંને બાજુએ આપણને અંડપિંડ જોવા મળે છે. ચલો સ્થાન ખબર પડી બધાને? હવે એ શું કરે છે? તો કે સર દરેક અંડપિંડ છે એ દરેક માસિક ચક્રમાં એક અંડકોષ મુક્ત કરે. ભાઈ આ અંડકોષ કઈ રીતે મુક્ત થાય? અંડપાટ થાય. ખબર પડી કે નહોતી પડી? એલએચ નું કામ હતું. એન્ડ કોષને મુક્ત કરે છે. ભાઈ એક જ અંડકોષ મુક્ત થાય તો શું જમણી સાઈડનું જે અંડપિંડ હશે એ જ નકરા અંડકોષ મુક્ત કરશે? ડાબી સાઈડનો હોય એ જ નકરા અંડકોષ મુક્ત કરશે? કઈ રીતે અંડકોષ મુક્ત થાય? એક જ જે અંડકોષ છે અહીંયા આવવો જોઈએ, એક જ અંડકોષને અહીં મોકલો. તો કઈ રીતે? માનો કે અત્યારે જાન્યુઆરી હાલે છે, તો જાન્યુઆરીની અંદર કોણ મુક્ત કરતો હોય? અંદાજ કહું છું. એક માનો કે આ સાઈડનું કરશે, આ રાઈટ સાઈડ. તો ફેબ્રુઆરી મહિનાની અંદર કોણ મુક્ત કરશે? તો કે સર લેફ્ટ સાઈડની અંદર જે અંડપિંડ છે એ અંડકોષ મુક્ત કરશે. એવી રીતે પાછું માર્ચની અંદર આ સાઈડ આવે તો પછી એપ્રિલની અંદર આ સાઈડ, એમ એક મહિના હોય તો એક મહિના હોય, એ રીતે થાય છે. એ રીતે આખી પ્રોસેસ છે અંડપાતની છે એ થતી હોય છે. તો એટલું સમજાણું બધાને? અંડપિંડ છે ક્યાં અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ કરે છે એ આપણે મુખ્યત્વે ભણવાનું છે. તો કે સર અંડપિંડ છે એ મુખ્યત્વે બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.
કઈ રીતે? તો એક જે પેલું છે એનું નામ છે ઇસ્ટ્રોજન અને બીજું જે છે એનું નામ છે પ્રોજેસ્ટેરોન. ભાઈ ઇસ્ટ્રોજન કઈ રીતે મુક્ત થાય ખબર પડી હતી? મેં સમજાવી દીધું છે કે ડાઉટ છે? નથી સમજાણું? હા ડાઉટ નથી. બીજા કોઈને? હિરલ જ ભણવા આવે છે અહીંયા? સુરભીબેન તમે ડાઉટ છે? પ્રકાશ, હિમાંશુ તને ડાઉટ છે? હોય છે. શું ડાઉટ છે બોલતો? સાહેબ મેં અવાજ કપાય જ તારો. ચાલો FSH આવ્યું. FSH કોની ઉપર કામ કરે ભાઈ? તો કે સર આની ઉપર કામ કરે. શું કામ કરે? તો કે સર આની અંદર છે ઘણી બધી પુટિકાઓ આવેલી છે, ઘણી બધી. એ બધી પુટિકાઓને પ્રાઇમરી ફોલિકલ્સ તરીકે ઓળખવામાં આવે, એવું ડીપમાં પછી ભણશું. એમાંથી એક પુટિકા છે એ દર મહિને થાય. એક વખત આમાંથી એક પુટિકા વિકાસ પામશે, બીજા મહિને આમાંથી પુટિકા વિકાસ પામશે, ત્રીજામાંથી આમાંથી પુટિકા વિકાસ પામશે, ચોથામાંથી આમાંથી એક પુટિકા વિકાસ પામશે. કઈ રીતે વિકાસ પામે? તો કે છે પ્રાથમિક પુટિકા, એમાંથી દ્વિતીયક પુટિકા, એમાંથી તૃતીયક પુટિકા, એમાંથી ચોથી પુટિકા. આ રીતની આખી પુટિકાનું સર્જન થાય. કોણ મદદ કરે? તો કે સર FSH. એનું નામ એટલે તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પાડ્યું છે. ફોલિકલ ને ગુજરાતીમાં પુટિકા કહેવાય. ખબર પડી એટલી? હવે આ બધી જે પુટિકાઓ છે ઈ કોનો સ્ત્રાવ કરે? તો કે સર આ બધી પુટિકાઓ છે ઈ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. ખબર પડી બધાને? હવે આવું ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કેટલા દિવસ સુધી આવશે? તો કે સર 14મા દિવસે શું થાય છે? તો કે સર 14મા દિવસે LH છે, LH નું સ્તર માનો કે આ ગ્રાફ દોરીએ, આ દિવસો છે આખા મહિનાના 1 થી 38 દિવસ સુધી, અને આ LH નો સ્ત્રાવ છે. તો LH નો સ્ત્રાવ છે જનરલી 14મા દિવસે ખૂબ જ વધી. એને લીધે શું થાય? તો કે સર આપણી જે ગ્રાફિયન પુટિકા જે આવતી હશે એ નાશ પામે. ગ્રાફિયન પુટિકા નાશ પામી એને લીધે શું થયું? તો કે સર ગ્રાફિયન પુટિકા નાશ પામી એટલે કે સોરી ગ્રાફિયન પુટિકામાંથી શું થાય? તો કે સર અંડકોશ છે બહાર આવ્યું. ખબર પડી? LH ના લેવલ વધ્યું એટલે હવે LH નું લેવલ અંડકોશ બહાર આવી ગયું. હવે જે ગ્રાફિયન પુટિકાનો જે બાકીનો ભાગ બચ્યો છે, ગ્રાફિયન પુટિકા આ રીતની છે, એમાંથી કોણ મુક્ત થઈ ગયું ભાઈ અત્યારે? અંડકોશ મુક્ત થઈ ગયું. તો આ જે ગ્રાફિયન પુટિકાનો જે ભાગ છે એને શું કહેવાય? હવે કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે. આ કોર્પસ લ્યુટિયમનું કામ શું છે? તો કે સર ઈ કોર્પસ લ્યુટિયમ છે ને એ પ્રોજેસ્ટેરોનનો શું કરશે? સ્ત્રાવ કરશે. ખબર પડી? તો 14મા દિવસ સુધી કોનું લેવલ વધારે? સર ઇસ્ટ્રોજનનું લેવલ. 14મા દિવસ પછી કોનું લેવલ વધી જાય? પ્રોજેસ્ટેરોન લેવલ વધી. સમજ પડે? ચાલો હવે કોર્પસ એટલે કે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના કાર્ય શું છે આપણે ભણવાના છે. ચાલો ઇસ્ટ્રોજનનું કાર્ય પેલા. ઇસ્ટ્રોજન ભાઈ ક્યારે સ્ત્રાવ પામતું હતું વધારે? 14મા દિવસ પહેલા જનરલી. બરોબર છે? તેના કાર્ય શું છે? તો કે ભાઈ ઈ છે ને વૃદ્ધિને ઉત્તેજે છે. વૃદ્ધિને ઉત્તેજ. બીજા ક્યાં ક્યાં કાર્ય કરાવે છે એ તમે અમને જણાવો. થોડા કાર્ય છે આપણે જાણી લઈએ. તો કે માદાના ગૌણ લક્ષણોને ઉત્તેજે છે. ભાઈ એન્ડ્રોજન છે ને એની અંદર શું થાય? તો કે સર એન્ડ્રોજન આપણે મેલની વાત કરીએ છીએ ત્યારે તો કે સર એ નર જાતીય લક્ષણો એને ઉત્તેજે. કઈ રીતે? તો સર ફેશિયલ હેર વધી જાય, પછી પ્યુબિક હેર વધે, પ્લસ બીજું શું જોવા મળે? સર અવાજ ઘેરો થઈ. નાના બાળકો હોય ને એનો અવાજ સોફ્ટ હોય, જેમ જેમ ઉંમર વધે ને એમ અવાજ બદલી જાય. જોયું છે? 14મી એજ હોય ને 14 વર્ષની ઉંમર ત્યારે તમારો એ મેલનો અવાજ છે એ થોડો ઘેરો થઈ જાય. ફિમેલની અંદર શું થાય? તો કે સર ફિમેલની અંદર ગૌણ લક્ષણોને ઉત્તેજે. કઈ રીતે? તેના ગૌણ લક્ષણો અંદર શું આવે? તો કે સર અવાજ તીક્ષ્ણ થઈ જાય પેલા હોય. પછી બીજું શું જોવા મળે? તો કે સર માદાના ગૌણ જાતીય અંગોનો વિકાસ પણ કરાવે. સ્તન છે એની સાઇઝ છે આ દરમિયાન શું થાય? તો કે સર થોડીક
વધતી હોય છે. બીજું શું થાય છે તો કે સર માદા જાતીય વર્તણૂકને પણ નિયંત્રિત કરે. માદા જાતીય વર્તણૂકને નિયંત્રિત કરે છે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. નહીં સર. ચાલો બીજું કોણ આવતું હતું? બીજો કયો અંતઃસ્રાવ હતો ભાઈ આપણે હમણાં ભણ્યા? પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન ભાઈ ક્યારે સ્ત્રાવ પામે તો કે સર જ્યારે કોર્પસ લ્યુટેમ બને ત્યારે. કોર્પસ લ્યુટેમ ક્યારે બને સર? અંડકોષ નીકળ્યો હોય ત્યારે. હવે અંડકોષ માનો કે અહીંથી અહીં આવ્યું, અંડકોષ અહીં આવ્યો તો અહીં અંડકોષ શેને માટે હોય જનરલી તો કે સર અહીંયા છે શુક્રકોષ આવે, પછી ફલન થાય અને શુંનું નિર્માણ થાય તો કે સર ફલિતાંડનું નિર્માણ થાય અને પછી ફલિતાંડનું સ્થાપન થાય અને પછી નવી સંતતિનો જન્મ થાય એટલા માટે. એટલે ટૂંકમાં પ્રોજેસ્ટેરોન છે કેવી ક્રિયાને સપોર્ટ કરશે તો કે સર અંડકોષ પાસ થયા પછી ફલનની ક્રિયા છે, સ્થાપનની ક્રિયા છે, એ બધી ક્રિયા માટે સપોર્ટિવ કોણ છે તો કે સર પ્રોજેસ્ટેરોન છે. તો એની માટેની બધા કાર્ય કરશે. તો પ્રોજેસ્ટેરોન ભાઈ ક્યાં ક્યાં કાર્ય કરે છે તો કે સર ગર્ભધારણની અંદર મદદરૂપ થાય. ગર્ભધારણની અંદર મદદરૂપ થાય. ખબર પડી કે ન ખબર પડી? બીજું ક્યાં ક્યાં છે તો કે સર સ્તનની અંદર જે એલ્વિયોલાઈ છે એના નિર્માણને ઉત્તેજ. સ્તન ગ્રંથિની અંદર ચોટી ગયું. ભાઈ લખા જલ્દી. હા લખાય. સ્તન ગ્રંથિની અંદર એલ્વિયોલાઈ. એલ્વિયોલાઈ એટલે શું ભાઈ ખબર છે કે નથી ખબર? પુટિકા. અંદર જે કોષોનો સમૂહ આવેલો છે એને એલ્વિયોલાઈ કહેશું આપણે જ્યારે સ્તન ગ્રંથિ ભણશું ત્યારે. એ એલ્વિયોલાઈ નો શું કરે છે તો કે સર વિકાસ કરાવે. શું કામ વિકાસ કરાવે તો કે સર અંદર હવે દૂધ નિર્માણ પ્રેરવાનું છે. કોણ પ્રેરતું હતું ભાઈ? લ્યુટિનાઇઝિંગ હોર્મોન. યાદ આવ્યું છે? હા. એ સ્તન ગ્રંથિની અંદર એલ્વિયોલાઈ નો વિકાસ કરશે અને આ એલ્વિયોલાઈ જે છે એ ભાઈ શું કરશે તો કે સર દૂધ નિર્માણ પ્રેરશે. આમાં કઈ ગોખવા જેવું છે આ ચેપ્ટર ની અંદર? સર હાવ હેલું છે. તો ક્લિયર થયું આ અંડપિંડ અને શુક્રપિંડ. ચાલો ફટાફટ આપણે રીડિંગ કરી નાખીએ. નરની અંદર એક જોડ શુક્રપિંડ છે વૃષણ કોથળી એટલે કે ઉદરની બહાર બાજુ આવેલી હોય છે. મુખ્ય જાતીય અંગ છે, અંતઃસ્રાવી ગ્રંથિ છે. બે કાર્ય કર્યા. ક્યાં ક્યાં? પ્રજનન અંગ તરીકે સ્પર્મેટોજેનેસિસ તો કરે જ છે શુક્રકોષનું ઉત્પાદન, પરંતુ અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે પણ છે. શુક્રપિંડની રચનામાં શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય છે અને આધારક આવેલું હોય છે અથવા તો આધારકને આંતરાલીય પેશી તરીકે પણ કીધું છે. એની અંદર શું આવેલું હોય તો કે લેડિંગના કોષો આવેલા હોય જે આંતર નલિકા અવકાશની અંદર હોય છે. નલિકાની વચ્ચે જે અવકાશ આવેલો એને શું કહેવાય? આંતર નલિકા અવકાશ. સમજણ પડી? હજી અવકાશ છે. પછી એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે. એમાં મુખ્યત્વે શું છે? ટેસ્ટોસ્ટેરોન છે. એન્ડ્રોજનમાં શું કામ છે તો કે સહાયક પ્રજનન અંગો જેમ કે અધિવૃષણ નલિકા છે, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રજનન વગેરેનો વિકાસ કરે. એને પરિપક્વ બનાવીને એના કાર્યનું પણ નિર્માણ કરે. પછી બીજું શું કામ કરે તો કે સ્નાયુ વૃદ્ધિ. એનું શરીર ખડતલ બને. કોણનું? મેલનું. ક્યારે? 14 વર્ષ પછી. બાળકમાંથી યુવાન થયો એવું લાગે. બીજું શું થાય? ચહેરા અને શરીર પર વાળની વૃદ્ધિ કરે. આક્રમકતા, એને ગુસ્સો જલ્દી આવવા મળે. ઘેરો અવાજ છે એ જોવા મળે છે. એન્ડ્રોજન શુક્રકોષ જનન છે એનું નિર્માણ કરે છે. પ્લસ મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર કરી નર જાતીય વર્તણૂક છે લિબિડો કહેવાય છે એના ઉપર પ્રભાવ પાડે છે. અને અંતઃસ્ત્રાવો છે પ્રોટીન અને કાર્બોદિતની ચયાપચયની અંદર ચય પ્રક્રિયા એટલે કે નિર્માણ વાળી સિન્થેસિસ કીધું તો આપણે એનાબોલિક પ્રોસેસ ઉપર છે એ અસર કરે છે. ક્લિયર? અંડપિંડની વાત કરીએ. અંડપિંડની અંદર શું થાય તો સ્ત્રીઓ ઉદરની અંદર અંડપિંડ ધરાવે છે. કઈ જગ્યાએ? ઉદરની અંદર. આ ઉદરની બહાર હતું. માદામાં અંડપિંડ એ મુખ્ય પ્રજનન અંગ છે. દરેક ઋતુચક્ર દરમિયાન એક અંડકોષ ઉત્પન્ન કરે છે. વધુમાં અંડપિંડ છે એ બે સ્ટીરોઇડ સમૂહના અંતઃસ્ત્રાવો ધરાવે છે. એક છે ઇસ્ટ્રોજન અને પ્રોજન. બાકી બધા પેપ્ટાઇડ આપણે ત્યાં સુધી ભણતા હતા. કેવું આવ્યું? સ્ટીરોઇડ આવ્યું. એન્ડ્રોજન પર સ્ટીરોઇડ. અંડપિંડ એ અંડ પુટિકાઓનો અને આધાર પેશીઓનું બનેલું છે. આમાં કેમ ભાઈ કોણ કોણ હતું કે સર આ નલિકા હતી અને વચ્ચે અવકાશ જોવા મળતો હતો જેને આધારક પેશી કહેતા હતા. એવી જ રીતે આની અંદર પુટિકાઓ આવેલો બીજો ભાગ છે એને શું કહેવાય? આધારક તરીકે ઓળખવામાં આવે છે.
અંડપિંડ એ આ વાત પતી ગઈ. વિકાસ પામતી અંડપુટિકાઓ છે એ મુખ્યત્વે ઇસ્ટ્રોજનનું સંશ્લેષણ કરે છે, એનો સ્ત્રાવ કરે છે. અંડપાટ તૂટેલ પુટિકા જે હોય એને રચનાની અંદર ફેરફાર થાય છે, જેને કોર્પસ લ્યુટિયમ કહેવાય છે, જે પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ કરે છે. ડાઉટ છે આમાં? નહીં. ક્લિયર થઈ ગયું એટલી વસ્તુ? હા. ઓકે, ચાલો. ઇસ્ટ્રોજન છે એ કોને કામ કરે કે વૃદ્ધિને ઉત્તેજે, માદા કોણ જાતીય અને અંગોના જે કાર્યો છે એનો વિકાસ છે એ અંડપુટિકાઓનો વિકાસ છે એ માદા ગુણ જાતીય લક્ષણનો દેખાવ જેવા કે તીણો અવાજ છે એને સ્તનગ્રંથિનો વિકાસ છે એને પણ પ્રેરે છે. ઇસ્ટ્રોજન છે એ માદા જાતીય વર્તણૂકનું પણ નિયમન કરે છે. ઓલામાં એન્ડ્રોજન કરતા હતા, આમાં ઇસ્ટ્રોજન કરે છે. પ્રોજેસ્ટેરોન છે એ ગર્ભધારણ સમયની અંદર પણ મદદરૂપ થાય છે. પ્રોજેસ્ટેરોન છે એ સ્તન ગ્રંથિ ઉપર કાર્ય કરે છે અને પુટિકાઓ જે એલ્યુઓલાઈ આવેલી છે એની શું કરે છે, એના નિર્માણને ઉત્તેજિત કરે છે અને દૂધનો સ્ત્રાવ કરાવે